હગાઈ કરી એટલે અમન ભૂલી ગયા લે. ના તમને ચો ભૂલી જાય, તમને નતા બોલા હગાઈ તો બોલા હતા, પણ અમારા ઘેરથી જે વસ્તુ લઈ ગયા એ વસ્તુ પાછી નહીં આલવાની. ખુરચીઓ આલવાની, ખુરચીઓ પાછી મુકો, પછી 2 દાડા રહીને પછી શાંતિ આલું. ઓહો 2 દાડાની જગ્યાએ તો હાથમાં દાળી ઉજો યાર. ચાણા પકડાવશો ખુરચીઓ. અમારે કોઈક મહેમાન પરણું આવે તો બેહવાનો વખો પડે છે. લાલભા હું નવરો નતો, નવરો પડું ને એટલે પછી મુકો હાલવા જાઉં. આજ તો વિચાર્યો કે હું હોદ ના તાલ લેવા આખો થઈને. આ તે કશો હતો ને હોદના આવીને મારી ખુરચીઓ આલી જજો હોય યાર. મહેમાન કોઈક આવે ને તો પછી મારે બેહારવા ચોકણ એમ ખાટલા જ છે, પણ આ તો ખુરચીઓ હોય તો સારું. આજ તો હજી હાલી જવું હો. ફાઇનલ ફાઇનલ. બીજું બધું સુખ શાંતિ પટી ગયું તારે? હા સુખ શાંતિ બધું પટી ગયું, કોઈ ચિંતા જેવું છે નહીં. હવે લગ્નમાં તમારે તૈયાર રહેવાનું હો. અરે અમે તો તૈયાર જ છે. તારી જોનમાં આબા ઓલે આ તો હોમલે વેવાઈ પાછા પડ્યા. નકતાર કાકે કીધું તું મુહૂર્તે ભેગા ભેગું ઘટાઈ દો, પણ મહેમાન ના પાડતા હતા વૈશાખમાં કરશું. વૈશાખમાં હવે તમે બીજું કરીએ કો. કશો હતો નહીં, આ હગાઈ થઈ ગઈ ને એ મહત્વની વસ્તુ છે. એ જ મહત્વની છે ને. હા કેટલા વર્ષે તારી હગાઈ જીવું કેવું એ? ખાસા વર્ષેથી 35 વર્ષ થઈ ગયા મારે. હા હવે હમા રહેજો, મહેનત મજૂરી કરજો. હવે હોમાં વિવાહ આવે તમારા એમ સમજજો હો. યાર હું અત્યારે ગામમાં જેમ હોદ ના આવું ને એટલે ખુરચી વાળું ઘેર હો. એ હારું હો. એ આલી જજે પાછો. આ તો ગાડી છે. આવો ચંપાળી ના ગુલામ આવો. બોલ્યો 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 તો ગમો જો છે એવું એમ ને. હુકમ હતું. સાયકલ હાથ દાડાથી સાયકલ લઈ જાઓ, હાલવા ઈચ્છા નહીં કુ તમારે? કોણ લઈ ગયું? બોલ્યો વાળી કોણ લઈ ગયું? બોલ્યો લઈ ગયો. ઓવા આ તે ભૂલ્યા જોડે જઈને માગો કે મારા જોડે હું લેવા માંગવા આયા ભાઈ? ઓહો જો કા દોઢાઈ કરી રે આરે ડોસી. એ ચંપુડા હા દોઢાઈ નહીં કરતો. તે સાયકલ કને આલી હતી? બોલ્યા ના લીધી. આ તો બોલ્યો તને ગમો સાયકલ લઈને ગયો. જા એના જોડે લઈ રહી ગઈ. ઓ તમે બોલ્યા ડોહો નહીં? એટલે આ બોલ્યા ડોહો વાત બરોબર છે, પણ સાયકલ હવે એને ચો મેલી છે, ચોકન લઈને ગયો છે એ મને થોડો કઈ જાય. હે એવું એમ ને. ઓ વાહ તમે તાર બોલ્યા જોડે લઈ રહી ગયો. હો હા પણ તમને ખબર તો છે ને આટલા સાયકલ બાયકલ મૂચી વચ્ચો પડી. ના હું છોકરાની વર રાખતો જ નહીં. એને જે કરવું એ કરે જાય. બીડી પડી તાર જો તાર પીએ. ઓ નશો જે છોડે નહીં. ના ના છૂટતો જ નહીં ને અમે છોડવો તો કઈ બીડી નહીં. પીએ તાર. નહીં રૂપિયા પડે તો રૂપિયા હાલો. હા તો ભિખારી. એ ચંપુડા ભિખારી નહીં પાછો. ભિખારી કરે ને એમ તો કરોડપતિ એવું પાછો. ઓ ખબર જ કેવા કરોડપતિ હો, રોડપતિ થઈ જાઓ હો. એટલે આ વભળ મારી વાત. મહિનાની 1 તારીખ આવે ને એટલે કરોડપતિ હોય, અને 5 તારીખ જાય ને એટલે રોડપતિ હોય. રોડપતિ સો છેડતી આવે. લે બોલ્યા આવે ને એટલે મને કહેજો હો. આ તે તમે તાર ભૂલ્યા જોડે જે કળાકૂટ કરવી એ કરજો, આપણા જોડે નહીં હો ભાઈ. હા હા ઉપડો. મારા વર્ષે સાયકલ લેવા આવ્યો. સાયકલ કના આલી છે? જેના આલી એના જોડે જા કે ભાઈ લેવા. મારા જોડે દોડ્યો આવ્યો હી. કળવા એ કળવા બા ચિયો સલ્યા મોસો હું સલ્યા કારિયા તું તપેલું આલો હડો. ચિયો તપેલું? તું માર કાકો નતા આલી ગયા તમને તપેલું? વાહ હોય તપેલું તો તારું તાર કાકાન બાનું છે. એ તો મંડળનું તપેલું છે. ચમ ઉઘરાણી કરવા આવ્યો તું? એટલે તપેલું મંડળમાં જમા કરાવવાનું માર કાકે મંગાવ્યું હો. મંડળમાં જમા કરાવવાનું? ઓવા એટલે પણ એ તપેલું તો મેં બોલ્યા ના લ્યું ઈન હગાઈ. બોલ્યા ના લે હોય ઈન હગાઈ વખત માં ઘેરથી લઈ ગયો તો. જા બોલ્યા જોડે લઈ રહેજે. એટલે બોલ્યા તપેલું મેં આલ્યું તું તમે આલ્યું તું? વાહ તારી કાળા તમે વધારે પડતું નહીં બોલી રહ્યા. ઈથી લઈને હેડે જજે જા. એ મૂછો લેવા તું તમે મને લઈ આલો તપેલું. મારી વાત સાંભળ. હા તું જા ઘેર. એ તો હું આલી જઉં તપેલું તાર કાકાને જા. આ તો ફટાફટ આલવા જોઈએ, મંડળમાં જમા કરાવવાનું હોય. હારું ભાઈ આવી જા ને આવી બહુ બોલ્યાવાળો. આ તો મારા કાકાએ કીધું એટલે મારે કેવું પડે કે નહીં? હારું એ તો આલી જઉં તાર કાકાને હેડ. એ આહો એ હા. પુલ્યાને હગાઈને 5-6 દાડા થઈ ગયા. હજુ સુધી મારા વર્ષે તપેલું લઈ ગયો પાછું હાલવા આવ્યો નહીં. લાવજે ફોન કરવા દેજે ને.
ખબર જ પડતી નહીં કોઈક વસ્તુ લઈ જા ટાઈમસર હાલવાની. હલો અલ્યા ભૂલ્યા ભમરાડા તને તો ખબર પડે કે નહીં? તાર હગે માર તો અહીં તપેલું લઈ ગયો તો મંડળ નું હજુ સુધી હાલવા કેમ નહીં આવ્યો? ઓહ હું ભૂલી ગયો. અલ્યા મંડળ વાળા મારા જોડે ઉઘરાણી કરી. સોનું મને તપેલું આલી જા મને ઘેર. અલ્યા ગામમાં હોય તો ગામમાં તારા ઘેર જા ને ઘેર જઈ અને તપેલું લઈને મારા ઘેર આલી જા તું. તે ગામમાં તારે એવું કોમ છે વાર લાગશે? અલ્યા અર્જન્ટ હા પેલો કાળો મારા જોડે ઉઘરાણી કરવા આવ્યો તો. હારું એટ કશો વાતો નહીં હું તાર ઘેર જઈને લઈ આવું. આજ ચેડે મારા ઘેર વસ્તુ લેવા ન આવતો આવા ઠેકાણા તારા. હારું હેડ આવી જાઉં તારા ઘેર ફોન મેલ. મારો ઓળખ કે હું ગામમાં છું મારા વાર લાગશે તમે ઘેર જઈને લઈ આવો. હવે એના ઘેર જઈ અને તપેલું લાવી અને કાળિયા કાકાને આલવું પડશે. મેં મારો ઓળખ એ મને હંભળાય કરશે કે મંડળનું તપેલું લઈ જા તો ચમ આલી નહીં જ્યા લે ના તો બાના તો જઈ અને એ તપેલું લાવી અને કાળિયા કાકાને આલ લેવું. વાહ તારી છોકરાને હગાઈ કરી રહ્યા એટલે ચેવી નિરોતવી હું કાઢી રહ્યા. અલે હગાઈ કોક વસ્તુ લાયા તાલવા મેલવાની ખબર નહીં પડતી. એ કૈડા કૈડા છોકરાને હગાઈ કરી રહ્યા તો વસ્તુઓ લાયા હોય તો હાલવાની ખબર નહીં પડતી. પેલું તપેલું લઈ જા તો ચમ હાલવા આયા નહીં હજુ દી? પેલું તારા બાપાનું થોડું છલે તો મંડળ વાળાનું. વાહ તારી દોઢાઈ એ દોઢાઈના ઘર મારી વાત સાંભળ. બોલ્યો મારા ઘેરથી લઈ ગયો તો મારા મંડળમાં જમા કરાવું કે નહીં? આજે એ તો તમે લઈ નહીં ગયા. વાહ તારી તારા છોકરાના હગાઈના 5-6 દાડા થઈ રહેવા આયા હજુ દી હાલવા આવ્યો નહીં પાકી તમે લઈ નહીં ગયા. હું જો લઈ ગયો હું. અલ્યા લઈ ગયા તમે આય ની યાર ભલા મને જૂઠું હું બોલો છો યાર. એ ગયડા મન માતા ના આવી મસ્કરી ના કરી યાર મારા હાથ દર થઈ જાય. હું ચોય નહીં લઈ ગયો. અલ્યા મશ્કરી નહીં કરતો યાર સાચું કહું છું. અલ્યા હગાઈ પછી હું આજ આવ્યો છું ને તારા ઘેર ચોય લઈ ગયો છું યાર. હગે ચેડી આજે જા તમે તાણી હું તો ચોય લેવા નહીં આવ્યો યાર. મને એમાં તો બોલ્યો આલી જા એટલા લેવા નતો આવ્યો. તો નક્કી મંડળ વાળો કોક આવ્યો અને એરે આઈને લઈ ગયો. ચોય મંડળ વાળા લઈ ગયા છે. મંડળ વાળા તપેલું ખોડી કાળિયાન કાકાયા ને કાળિયાન માર ઘેર ઉઘરાણી કરવા મિલ્યો તો. એ હોય ઓ તપેલું નહીં પહોંચ્યું ભલા મોણ અને મેં એ બારે બાર તપેલું હોય ને તમાર ઘેર આલી તું માર ઘેર થી. તો તપેલું જીવ તો જીવ છો. એ તમને ખબર ભલા મોણ તમાર ઘેર ભૂલ્યો લાયો હન. કરો છો ને શાંતિ રાખો. તપેલું કોને આલ્યું તું તમે? ભૂલ્યા પોલ્યાને આલ્યું તું? ઓ તો પોલ્યાને પૂછજો નહીં યાર એને ચો મેલ્યું છે કને આલ્યું છે એ ભૂલ્યાને ખબર. એટલે હું તમે ભૂલ્યાને બે અલગ રહો છો. ભૂલ્યાને પૂછું એ ઘરમાં રહો તો તમને પૂછું ભૂલ્યાને પૂછું હું ફરક પડવાનો હો. એમ નહીં તમારી વાત બરોબર છે. મુન બોલ્યો બે જણા એક ઘરમાં લઈએ બરોબર છે. હા. પણ બોલ્યો તમારા જોડે તપેલું લાયો કદાચ છે ને ભૂલ્યાએ કોકને આલ્યું હોય તો એટલે ભૂલ્યાને પૂછજો હોય. અલ્યા ભૂલ્યાને ફોન કર્યો એરે ગામમાં છે કે મારે મોડું થાય તમારે તપેલું જોતું હોય ને તો મારા ઘેરથી લેતા જો. તો ઘેર તો તપેલું છે નહીં. ચોઈ ઇમલીમ ના પાડી ઘરમાં ડોળા ફોડ પેલા. આ તે જોઈએ ઘર પડી જૂઠું તો કોઈ બોલતા નહીં હોય. આઈ જતી અલ્યા ચોરી બોરી ના કરતા. કૈડા મન માતાના ડોળે ડોળે બોલ ને કમળો ઢોચેલો પડ્યો છે. અલ્યા ભલા મને આ તો તમને કેવું પડે યાર બીજું કોઈ નહીં. અલ્યા ઘરમાં તપેલું ચોય નહીં યાર. ચોય જ્યું તપેલું. અલ્યા કીધું જ ખરી યાર ઘરમાં તપેલું નહીં યાર. તમે બોલ્યા જોડે વાત કરી લેજો ને યાર પછી. અલ્યા પણ બોલ્યા ઘરનું કીધું યાર. પણ ઘેર પડી હોય તો હું એક જ જુગાડ થઈ ગયો અલગ થઈ ગયું યાર. ખરેખર તમે બાપ બેટા મને ટેન્શન માં નાખ્યું યાર. જો તપેલું નહીં જડા તો એ તપેલાના પૈસા અને દંડ મારા મંડળમાં જમા કરાવવું પડશે યાર. આપણે મારી વાત તપેલાનું ભૂલ્યાને પૂછો કો તો મંડળ વાળાને પૂછો. મંડળ વાળાએ તો મેલ ના દીધું હોય. અલ્યા મંડળમાં નહીં પહોંચ્યું કાળિયો એમની માર તો ઉઘરાણી કરવા આવ્યો છે. હવે એ તો ભૂલ્યાને ખબર હો આપણે કોઈ ખબર નહીં. વાહ તારી આ તો ક્યાં છૂટી પડે ભૂલ્યાને ખબર એટલા. પણ હીરો લાવ્યો તો યાર એને ચો મેલ્યું કના આલ્યો હું કર્યું મને થોડી ખબર હોય યાર. હવે મારી વાત સાંભળ. હા, બોલો. હું તારા ઘેર નહીં આવું. બોલે આવે ને એટલે સીધો મારા ઘેર મિલજીએ નકર મને માતાના આખું મંડળ લઈને તારા ઘેર આવે અને ચોરીનો આરોપ તારા ઘેરથી જ ન ખાય હું તો. હા કશો તને બોલ્યા આવે એટલે મેલું પણ કરવાની વાત કહું. હા હોય તો આવો 2 રૂપિયા ખુલ્લા પડ્યા તાજો બીડી પીવાઈ ગયા. 1 રૂપિયો નહીં પડ્યો જાને લુખવાડ. લુખો તું હી લે યાર બીજા 2 રૂપિયા રાખતો નહીં કાળ મુઢા તેમાં.
હવે આ તપેલું ચોઈ ગયું છે. આ પોલિયો આવે એટલે મેળવો પડશે કળવાજીના ઘેર. આય. કાકા ઓ કાકા હા ચમ ટેન્શન બેઠા હું થયું એ આ પોલિયા ટેન્શન તો એ વાતનું છે કે મારું ઓળખ્યું કોક મંડળનું તપેલું ચોરી ગયો. મને તપેલું ચોરાઈ ગયું ઓવા પેલા કડવોજી આયા હતા આપણા ઘેર એ કે ભલા મંડળનું તપેલું મૂકું તપેલું તો તમે લઈ ગયા છો તે મોનતા નહીં. તે એરે એમ કહેતા હતા કે ભૂલ્યા હો તો કે મારા ઘર મેલજો જા તને એના ઘેર જવાનું કીધું. કાકા તપેલું ચોરાણું નહીં હોય તપેલું મેં ઘરમાં મેલી હો એ ઘરમાં મેલ્યું છે ઓહો પેલા બોલ ને મોટા એરિયા ઘરમાં હમત થતો. લાજો ચાઈ લાજો મેં ડાલ લ્યાવ આ તે જા એ વળજી ખૂંટી. કુંતી વળગાવી ઓ હા તું એ તો કહેતો નહીં. પણ તમારે મને રિંગ ના કરવી પડે કડવોજી બાપડા આખું ઘર ફેંદી ગયા. ઘર ફેદીને છે ઓ હા મુકો ચીકન ચિયો લઈ ગયો આ ઘરમાં તપેલું દેખાતું નહીં. મેં ઘરમાં મેલ્યું જ તપેલું આ તો તારે મને કહેવાય ના ચાલે લ્યા. કાકા હા તપેલું જ નહીં આ ઘરમાં હે નહીં આ ઘરમાં તપેલું તપેલું નહીં ના કયો લઈ ગયો લે તારે તપેલું એ ખબર એટલે આ મંડળ વાળા ત્યાં હાલી જ નહીં દીધું લે હે? ના મેં મંડળમાં નહીં આલ્યું મેં ઘરમાં જ મેલી તું તું વિચાર કર તું ભૂલી ના ગયો હોય લ્યા. સાચું કહું કાકા મેં કોઈ નહીં આલ્યું મંડળ વાળા નહીં આયા મને એટલા સુધી યાદ તો છે કે આ તપેલું કડવો લઈ ગયો પણ કડવો માનતો નહીં. જે કડવા જોડે જા અને આખી વાતનો ખુલાસો કરીને આવી જા. એ હાલ હું જાઉં કરવા પણ ઘેર હેડો હો આ તારો વાકી દેવાય ને હેડ. આ વાંચી તું ફૂલનું મેળવાનું છે ને કોઈક વસ્તુ લઈ જાય આપણે. લો ચાવી તમારા જોડે રાખો ચાવી કોઈ આવતા નહીં જા મૂક્યા ઘરમાં જા પણ મને હાલ્યા વગર. હા મેલું તો કીધું નક્કી કરીને આવજે ને કે પૈસા આપણા ભરવા પડશે પાછા. હા હું નક્કી કરીને જાઉં બસ જે હોય જા જલ્દી. કળવા ભા ઓ કળવા ભા આ કાળ બુઢા આજ પછી તારો વિશ્વાસ ના થાય હો તપેલું લઈ ગયો તો તાલવાય આવતો નતો અને આજ તારા ઘેર ઉઘરાણી કરવા ગયો તે તાર કાકો ના પાડા કે તપેલું તો એક જ નહીં ચો જ્યું તપેલું કળવા ભા હું ટપેલા માટે જ આવ્યો હું તપેલું તમે લાવતા તો નહીં રહે ને અલ્યા તાર હગે પછી હું તાર ઘેર આવ્યો જ નહીં તો અહીં તપેલું લાયો હોય આજ ઉઘરાણી કરવા ગયો એમાં તપેલું તો હતું જ નહીં તમે એના પછી આયા જ નહીં હગે પછી ના રે હું તાર ઘેર ઓટોય મારે નહીં ભલા મોણા તપેલું ચો જ્યું તું કે મને તો પછી મંડળ વાળા લઈ ગયા છે અલ્યા મંડળ વાળા તપેલું ખોલી ચોય મંડળ વાળા લઈ ગયા હોય કે કળવા ભા મેં અમાર બાજુનું ઘર નહીં જૂનું હા. એ ઘરમાં મેલ્યું તું પણ એ ઘરમાં તપેલું નહીં હે બોલ્યા હા તાર કાકો પેલા ઘરમાં વાહન વેચી મારતા ચોરી કરી ઈને તાકા પાછું નહીં કરી એ કળવા ભા આ તમે હું બોલો તમારા લાખ શરમ શક નહીં માર કાકો પેલા ચોરી કરતા હતા અત્યારે ચોરી નહીં કરતા સુધરી ગયા અહીં પલ્લા એનું ભલું પૂછું કદાચ છે ને એને વેચી મારી હોય તો ના માર કાકો ના વેકી આવી તો મારી વાત સાંભળ હા તાર કાકાએ વેચ્યું હોય કે ના વેચ્યું હોય મારે નહીં જોવાનું તું ગમે તો અહીં તપેલું લાવીને મને હાલ મારા મંડળમાં જમા કરાવવાનું બરાબર હાલ હું ઘેર જઈને અહીં ગોતું અને પૈણા પકડાવું બરાબર ગમે તે કરી હા ના કરી મારી વાત સાંભળ હા. અને જો તપેલું ખોવાનું છે કે આકા પાછું થયું છે તો તપેલાનો ખર્ચો ને દંડ તારા ભરવો પડશે હું નહીં ઉઠું મારા માથે હાલ દંડ તો હું ભર દે જે થાતો હોય પેલા જોવું તો ખરા હમીરી હા ઘેર જઈને જોજા એ હાલ બોલા ઓ ચંપુભા તમે મોટા થઈ ગયા લાગો હો ના ના તો મોટા થઈ ગયા મોટા થઈ ગયા સાયકલ વાળાને ભૂલી ગયા તમે હવે સાયકલ તો ઘેર પડી લો હેડો હું હાલું એટલે આ ઘેર તો તારો બા ના પાડે માર કાકો ના પડતા હતા હા એ તો મારા કાકા ખબર નહીં હોય સાયકલ તો મેં મેલી હે એવું છે ઓ લો હેડો હું હાલું તમને ઓ તારી લે હડતા મારા મનમાં સાયકલ થી તમારા બૈરા ના દીધી લે ના ના તમે આવજો બોલો મને તમારા આગળ શરમ આવે આવી વાત કરવાની ઓ તારી લે સાયકલ વાળો તમે પેલા હડો મને સાયકલ તો ઘેર જ પડી તમે ચિંતા ના કરો જો બુદ્ધિ લે સાયકલ બતાય આ ઘરમાં મેલી ઉલડી ઘરમાં મુજી ઈમે તાળું મારી ઓ ચાવી લાવું લેતા ચાવી લેતા જો કે વળી મોટું બધું તાળું મારી બેઠા યાર
તાળો તો મારું જ પડે બધો શેમાં ઘરમાં જ પડ્યો હો. ના બરોબર ગાડો સાયકલ લે લે, તારી સાયકલ ઘરમાં હતી જો જી કાકા તારો કાકો લઈને નહીં આવી ગયો લે ના 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 લઈ જઈ હા એ કાકા તો જે બાજુ આવો. બોલ બોલ પેલા ઘરમાં સાયકલ મેલી જ છો જી ક્યાં ઘરમાં વાય અવટલા ઘરમાં મને તો કોઈ ખબર નહીં હો સાયકલ નહીં ખુરચીઓ નહીં આજે તો તે મેલી હશે તો હશે નહીં મેલી હોય તો નહીં હોય કાકા હું બધું ઘરમાં જ મેલ્યું તું પણ કશું ઘરમાં નહીં આજે તું તાળું વાગી ચાવી તારી રીતે તું મૂકી દઈ મેં તો તાળું ખોલ્યું નહીં કે મને ખબર નહીં સાચું તમે તાળું નતું ખોલ્યું હાચું તારા માહાની શોગન બસ બી ખોલ્યું હોય તો પછી લઈ કોણ ગયું હવે તો મને હું ખબર લે યા હે ચંપુભા સાયકલ તમે જ નહીં લઈ ગયા લે હમણાં મેલે થાપ હમણાં હું સાયકલ લઈ જવા કે લેવા પાછો આવું લે તો બે સાયકલ કોણ લઈ ગયું હે કાકા હા આ મને જે આપણે કોઈ ઘેર આવ્યું તું ના કોઈ નહીં આવ્યું કોઈ ઘેર આવ્યું નહીં ના તો બે સાયકલ કોણ લઈ ગયું છે અરે એ તમે તમારા બખાડા મૂકો મારા સાયકલ લાવડે પહેલા ચંપુભા હા. તમે અત્યારે હાલ ઘેર જતા રહો હું તમને કાલ હવારે સાયકલ લઈ આવે બસ નવી અલ્યા બાબા મારે નવી નહીં જોતી મારી જૂની સાયકલ હાલ મારા ક્ષેત્રમાં વખો પડે જવા પણ હાલ તો જૂની નહીં હાલ તમે ઘેર જો હું તમને કાલ સાયકલ હવારે લઈ આવે ગમે તે કરું બસ મારા હોજ પડતા પડતા સાયકલ માર ઘેર જુઓ પણ આજ તો હજે નહીં મેળાવો કાલ હવારે જ મેળાવશે જે છે હા સાયકલ લેવા તા કેવું ડાયું ડાયું બોલતા તા પણ અહીં સાયકલ લઈને મેં શું કરું કો ઘરમાં ગૂંથી પણ ના જડી અરે હવારે સાયકલ આલી જાય જેવું કીધું એ હાર હો એ હા હા રોડે તા હે કાકા હાચું કહો કોઈ આવી નતું ઘેર હાચું કહું કોઈ નહીં આવ્યું હું એકલો જ હતો તો બે સાયકલ કોણ લઈ ગયું છે એ તો મને હું ખબર લે યા તું લાવ તો તારા વાર રાખવી પડે કે હવે મારા શરબત બનાવીને પીવો પડશે શરબત ઓ શરબત લઈને આવ્યો ચમ ખાલી પીવા માટે ચમ આ તે લાય તો આપણે બે જણા પીએ બનાય તમારે પીવો ઓવા હાર તો હું લાવ હેડો તમારું આ તો લેતા જાય તાન એ નવરા બેઠા શરબત તો પીએ બીડી પીવે તો પૈસા નહીં હવે કાકા પીવો શરબત બનાવી દે આલે ઓ બનાવી દો શરબત તો આ તું તો સ્પીડ વાળો હો ફટાફટ બનાવી દીધું તાણા આપણે સ્પીડ ચી હોય કો આવ કેમ લે આવો શરબત છે તારા શરબત જેવો હોય તારા આવો જ હોય ને હા કાકા એટલે કોક થાય છે લે કાકા આ શરબત નહીં તો આ ઝેર છે ઝેર ઝેર છે ઓહો એટલે એ તારો ભાઈ મને ઝેર ચંપાયું અહીં તમને જીબ્બા નહીં દે તમને પટાઈ નાખવા અહીં એટલે પણ મેં તારું શું બગાડ્યું છે તું મને પડાઈ દઈ કાકા તમે 10-15 મિનિટમાં મરી જાઓ 10-15 મિનિટમાં હું મરી જાયો ઓહો ઉલટી નહીં થઈ કોક થાય લે આ તું ભાઈ માતાના તો થાય તો કરે જ ને હવે મારી વાત અભરતા ને હા હવે હું કેટલા મિનિટ જીવ્યો 15 મિનિટ વધારે નહીં જીવો 15 મિનિટ જ જીવ્યો ઓહો હવે મારી વાત અભર હા મારે એક અગત્યની વાત કરવી છે એટલે તું ના હોય તો મહેલા વાળા બોલે લે આપડે જાતા ને હવે અમે તને 15 મિનિટ હું જીવવાનો હું બધા તો કોઈ જીવવાનો નહીં ફટાફટ બોલે નહીં હેડ હાલમાં બોલાય ના આવે મેલાડો આ જલ્દી જા હો આ જાઉં ખરેખર આ ગોડાને તો કોઈ ખબર જ પડતી નહીં મારા ઉછે ઝેર આલી દીધું એના બાપને મારવા બેઠો હોય શું કરે ફટાફટ બોલે ના થારી વાત છે ને કે મારા રોમ રમી જવાના હી હા હા એ લાલભા ઓ ભૂલ્યા લે હેડજો માર ઘેર ચમ તારા ઘેર પેલા એ વાત કર તું હોય મારા ઘેર આવ્યો ખુરચીઓ લાયો ના ખુરચી ની લાયો હા હાલ ખુરચીઓ પડતી મેલો બાર દડાવતી માર કાકો જતા રહેવાના હી શેલ્યાણી પર હી એ તારી અશુબાનું હું થયું તાર કાકા લે માર કાકો દવા પી ગયા હી દવા પી ગયા ઓહો હેલો હાલો જલ્દી હેજે લે ઓહો યોને હું ઉકલી છે દવા પી જાય રે લે હા તારી હવે તો તારું ટેન્શન જતું રહ્યું તું તારી હગે થઈ જીતી હવે હુકમ દવા પીવી પડે લે તો શી ખબર ચમ બીજેલો હડજો તમે હેડો
પાછી લાયો હી તું નહોતી. તારા કાકા લે હે દવાખાને લઈ જવાનું કર. હે હાલો હેડો. વરે ચંપુલાલ ને બોલાઈ લઉં. ચંપુલાલ, એ ચંપુલાલ, હેડજો. ઓય આવજો, જલ્દી હેડો. હું જીયો હવે હેડો ને તમે પછી કહું રસ્તામાં હેડો. હે હાલ હેડો, મારા હંગાથ હેડો હાલ. હેડો ભૂલ્યા. આ બોલ્યો બોલાવજો તો કેટલો રહ્યો ઓય મારો જીવ જાય છે અલ્યા જલ્દી આય લેકા કહેવાનું મારા અધૂરું રહી જા હે પછી મારા ભૂત થઈ કેવા આપવું પડશે થોડી વાર હું અલ્યા આ કપાનું તેજી જીવા અલ્યા આ કરો કી. એ બા આવી તે હું આફત આવી પડી તે દવા પીવી પડી તમારે હે એ દવા આજે નહીં પીધી તો આ નરા તમે મને ઘેર પાયું ઓ મુએ પાયું. તું તો એમ કહેતો તાર કાકાએ દવા પી લીધી હા હે લે આવું તું કામ કરવાનું આવે હે લે ખબર નહીં પડતી લગી રે ખબર નહીં પડતી તમને તાર કાકા દવા પાઈ દે મારા કાકા ગોઠતા નતા ને અને મને હેરાન કરતા હતા એટલે દવા પાઈ નાખી હો મરી જતા. કરે લ્યા અરે મી અલ્યા મારી વાત આપણો લેહાડો બાપડા કૈડાને દવાખાને લઈ જઈએ લે, હેડો. લે, હેડો. હું રિક્ષા બોલાવી ના ના દવાખાને લઈ જાઓ હો મરી જતા. એ કળવાજી કોક કેવું જાઓ કળવા. કોક કેવું બા હું કેવું કેજુ હવે મને દવાખાને ના લઈ જાઓ હવે હું 5 મિનિટ જ છું બરાબર છે કાન ભરે માર પર્સનલ વાત કરવી સાઈડ માં અરે બા કોક કેવા માંગી યાર ઈવાની વાત તો આપણો ઈવાની પછી વાપરીએ એ કૈડા મારી વાત વાપર હા. હવે જીવતા તે કોઈ હારા કામ કરે નહીં પણ કોઈ દાગીના ખજાનો હંતાડો હોય તો મને કહી દે ના દાગીના કે ખજાના કોઈ હંતાડો નહીં બરાબર કોઈ છે રાખ્યું નહીં ના માર કીતણ મોર પેલા કીધું વાળા કોઈ કીધું બા નહીં હું કેવું કો જે કેવું કો હું તમારું સપનું પૂરું કર્યું જે કેવું કો અલ્યા તમે તો ઈવાનો છોકરો બીજો સપનું પૂરું કરશો ભલા મોણ તમે વધારે વાત ના કરો નકો 5 મિનિટ થઈ જાય ઓ, 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 મારા બા. જોડે 5 મિનિટ છે મેલા વાળા હંગાત એક જોડે મારે વાત કરવી છે આ પૈસાની, બરાબર કરો લે પહેલી વાત મને ઓફળવા દેજો જજો ના, પહેલી વાત ચંપુલાલ જોડે કરવી છે મારે. ચંપુલા અલે આ ચંપુનો નંબર લાજો ભાઈ ચંપુલાલ તમે ભૂલ્યા જોડે સાયકલ માંગતા હતા ને વાહ એ હવે ભૂલ્યા જોડે સાયકલ ના માંગતા ચમ હું એ ભંગારમાં વેચી મારી અમારા ગામ વાળા જોડેથી લાયો તો એ વસ્તુ ના આવે ને તો હવે વેચવી પડશે વેચી અને મારા વ્યસનનો ખર્ચો કાઢવો પડશે લે એક વસ્તુ ના આવે તો વેચી મારું પેલા તો આ ચંપુલાલની સાયકલ વેચી મારવા દે ભૂલ્યા હાકઈમાં બરોબર ની દોડી છે એવી દોડાઈ છે એવી દોડાઈ છે હવે વેચી આવવાના નશો કરવા માટે થઈને વેચી મારી તો તારું ભલું થાય ગયડા તારી બીડીઓ બીડે મારી સાયકલ વેચી મારી અલ્યા હું થયું લ્યા ઉપડી ખું અલ્યા મારી સાયકલ વેચી મારી બીડીઓમાં બીડીઓ મને આ તો તારું ભલું થાય તારું ચંપુને સાયકલ વગર રાખ્યો તે તો ઈને તો જીવથી વાલી સાયકલ હતી મારી ભૂલ થઈ ગઈ યાર અલ્યા મર ના કરતી મર તું તો મર ગયડી સાઈડ માં રહેજો પછી સાઈડ માં રહેજો મારી વાત કરજો મારી તમારી પાસે કરું હવે લાલભાની વાત આ બા તો એક ખજાનો હંતાડ્યો હોય ને તો મને એકલાને કહેતા જજો એક ખજાનાનો ધણી હું એકલો થાઉં ખજાનો ચોય હંતાડ્યો નહીં પણ મારી વાત સાંભળો હા અરે યાર શાંતિ રાખો કી એટલે ટાઈમ જતો રહ્યા પછી હા જવાનું રહી જલ્દી જાય. જલ્દી બોલો બોલો અલ્યા પણ ભાઈ મારો અલે એ યાર જલ્દી હું આમ તો આખી યાર મને મારી વાત ઓભળવા દો હવે લાલભા મારી વાત સાંભળો હા કોબા ભૂલ્યાન હગાઈમાં ભૂલ્યો 5 ખુરચીઓ લાવ્યો તો કે નતો લાવ્યો ઓ લાયા તો એ ખુરચીઓ તમે ભૂલ્યા જોડે ના માગતા ચમ એ ખુરચીઓ મેવી જી મારી ખરેખર
પરમદાર ચંપુલાલની સાયકલ વેચી હતી તે 500 રૂપિયા આયા હતા. એ 500 રૂપિયાનું વ્યસન કરી ગયો, ગીજામાં 1 રૂપિયો વધ્યો નહીં. હવે હા લાલભાની ખુરચીઓ પડી છે આ ઘરમાં, ના હોય ને તો તાળું ખોલીને એ વેચી આવું. વ્યસન કરવા કોમ આવી જાય કે પૈસા. આ પોતે પોત ખુરચી વેચી મારું, જે પૈસા આવી હાચા. યા નશો કરવા ઓલે થઈ વેચી મારી. હા નશાબાજ, તારો નશો હળગાવ ઓલે કરી અને મારી ખુરશીઓ વેચી મારી હઠ્ઠ પનોતી. આ તમારો વાત પતિક નહીં ભાઈ. પતી મારો ગઈ. નંબર લ્યો કે મારો નંબર લ્યો કે. બાપા તારે જે વાપરવું હોય. કડવાજી હા હવે મારી વાત સાંભળો. બોલો બોલો. તમે જે પેલું મંડળનું તપેલું ભૂલ્યા જોડે નતા માંગતા, હું યાર મારા ઘેરથી લઈ જતો તો ભાઈ માગું જ ન જાણી કોઈ. એ હવે ના માંગતા. ચમ એ તો મેં વેચી માર્યું. ખરેખર મને માતાના શિખર પનોતી બેહી ગઈ હું. આ પેલા ચંપોડાની સાયકલ વેચી મારી, લાલભાની ખુરચીઓ વેચી મારી, તો મારા બેટા પૈસા ટકતા જ નહીં. જેમ જેમ વિડીયો પી કરો એમ પૈસા ઓછા થતા જાય. હવે આ ના હોય ને તો કડવાનું તપેલું વેચી મારવા દે. વિડીયો પીધા વગર તો ચાલે એવું નહીં. વ્યસન છોડવું છે પણ મારો બેટો છૂટતું નહીં. વેપુનો પૈસા કર. હવે આ છેલ્લી વસ્તુ વેચ પડ્યું છે એને વેચી અને વિડીયો પી લો. પછી કોક ના હોય ને તો ચોક જગ્યાએ હારી ચોરી કર્યો અને મેળ આવી જા. હા કોકનું 1 કિલો હોનું હાથમાં આવી જાય ને તો મને માતાના આ જીવન જોવું જ ના પડે. રાત દાડે વિડીયો ફૂંક ફૂંક કરું, ફૂંક ફૂંક. જવા દે. વિડીયો પીવા માટે થઈને મંડળનું તપેલું વેચી મારી. તારું ભલું થાય, તારું બંધણી, તારું જાય, તારી તરફ પૂરી કરવા દકે થઈ અને તે મંડળનું તપેલું વેચી માર્યું. કાલ મળતો હોય તો તું તાર આજ મળ, તારા નામનો પાર આવા. એ કાકા, તમારી વાતો પટી હોય તો પછી પેલું વસ્તુ ચો મળે તો કો. આ કડવા ભાનું તપેલું, ચંપુ ભાની સાયકલ અને લાલ ભાની ખુરચીઓ. અલ્યા એ વાને મંડળનું તપેલું હન વેચી માર્યું એનો નશો પૂરો કરવા માટે થઈ. અલ્યા મારી સાયકલ વાળી વેચી મારી ઘડાય તો. ઓ વાહ, મારી ખુરશીઓ વેચી મારી બીડીઓ પીવા ઓલે થઈને હઠ્ઠ તારું ભલું થાય. ઈના તારું કરતી ભેડા. મને તો મરવા દો હો, મરતો હારે હો, મરતો. વાહ વાહ, આ મેં દવા એમને એમની પાઈ આને આવું બધું કરીને એટલે જીવન દવા પાઈને પટાયા હી. બોલા મારી વાત સાંભળ. હા. હું કહેતો તો અસલ વાત બહાર આવી કે ના આવી? આઈ ચોર પકડવાનો અને ચોર મરવાય પડે હોવી તો પછી બોલ થઈ ગઈ. ત્યાં ભલ્યા હા. ગમે એવો તો તારો બાપ છે હાર્યો, બરોબર. કોના ચો તારા મૂર્ખા ત્યાંની દવા પાવાની આવે સમજાવાય નહીં હોય ને. ના એવો કોઈ ગોડો નહીં તેના બાપના આર્યો દવા પાવે અને દવા નહીં પાઈ તો? અને હું કર્યો ખબર હે? હા એ બોલ્યા હા ઓય બોલો કળવા બા. હાચું કઈ તાર ઘેર તપેલું નહીં. હા જુકો માર ઘર તપેલું નહીં. મોનો ના મોનો ભૂલ્યા ખોટું ના લગાડતો પણ આ તપેલું રે ને નહીં મંડળમાં નહીં તારા ઘેર નહીં મારા ઘેર તો તાર કાકાએ જ આગા પાછું કર્યું છે. ઈવને વેચી મારી લાગે મને તો માર કાકા તાણી મારી વાત સાંભળ. હા. તું ખોટું ના લગાડ પણ તાર કાકો રે ને ચોર મોનો ચોર છે. તાર કરથી જ અમે વધારે ભેગું રહેલા અને હારી રીતે એને ઓળખીએ. એનો પેલા હે ને વાહણો વેચી મારતો ઘરમાં હી અને તાર કાકાના કાકા એને એવો મારતા ને એટલે હીરો ને ચોર મોનો ચોર છે એનો વિશ્વાસ ના કરાય. એને જ વેચ્યું છે. માર કાકા વેચી માર્યું છે. તાણી પછી તપેલું હોય નહીં તો તપેલાને તો કોઈ પગ હોય નહીં તો હેરી હેડી જતું રે. તાર કાકાએ જ કોઈ કાકા પાછું કર્યું લાગે. પણ હવે માર કાકા મનાવવા માટે મારે કરવાનું હું. મારી વાત સાંભળ. હા. તાર કાકાને તાર મુઠે કબૂલ કરાવડાવું હોય ને તો મૂકો ની આઈડિયા કર. હું આઈડિયા કરું કો. હા બરાબર છે કળા લાવ હેડો તાલવી. હાલ ઉપર હું હાલું હો.
હા લાવો જલ્દી લાવો ફટાફટ હેડો આજ માર કાકો જીએસી હાચી હાચું કહે મને આયક દે આલુ બને છે આઉલિયા લે જલ્દી લાવ કોઈ મોડું થાય અરે સોચી તો રાખ ભાઈ ઈવોને હાચું બોલાવવાનું માર કાકા માન નામ ના આલતો હો જા હાર તમારું નામ નહીં આલું આ રીતની રીત કરે ને તું તાર કાકો ફટ લઈને સાચું બોલશી ઉપર એ આ એટલો વાનો ધ્યાન નહીં ઊંઘ ની દેવા પાયેલી છે બચી ગયો કોને તો ખોટી ઊંઘની દવા પાઈ તી લ્યા ઓને જ્યાદની જ પાવાની તી લ્યા અરે ચંપુલાલા બધું સાચું બોલાવવા માટે થઈને મારો ને પુલ્યાનો પ્લાન હતો તું માનતો નતો મેં કીધું એમ કર્યું તો સાચી વાતો બહાર આવી કે નહીં મરવા ટોણે આઈ હાચી વાતો આઈ પણ હવે મુની મરું હવે ખાલી હોઈ ગયું કઈડા ખરેખર તો મરી જા કે મરી જા ભગવાનના ઘરનું મોત ચમ તને આવતું નહીં બીડી પડી જાય ખઠન આવી શેરી બીડીઓ કોઈ પીવી નહીં અને તૈયાર વસ્તુ જો વેચ્યું હોય ને ઈકનજી પાછું લઈ આવવાનો ઉભા તો આવા મારી ચિંતા વાત સાંભળો, કંટાળ અલ્યા આ બેવાની તો પર્સનલ વસ્તુ હતી પણ ભલા મોણા પેલું મંડળનું તપેલું હતું યાર એ તો વિચારવું તું હવે મંડળ હોય કે જોણો ગમનું હોય વીજી મારી ખરેખર કંટાળ તું આવડી લતે ચડી ગયો આ બીડીયમ તારી વસ્તુ તો તું વેચતો પણ ભલા મોણા અમારી વસ્તુ એ બાચી ના રાખી દે હા પેલા ગંજેલી હતો અને હવે મારો છે બીડીઓ પીતો થઈ ગયો હું મારો ઓળશે પેલા તો ગોમના ગોદરે બેહીને ગોદુ પીતો ઓવા કડવાજી ગીજાન પૈસા નતા ને એટલા બધું વેચવું પડ્યું મારે અલ્યા પણ ભલા મોણા તમે એ તો જુઓ આ વ્યસન તમને જેટલું બરબાદ કરાય યાર એ તો જુઓ ઘરની વસ્તુ રહેવા દેતી નહીં ઓનથી જ પછી તમને ચાલ વાછો ઉઘડશે કો ઓનો વેચી મારશો ઓનો અડાણો મેલશો તાર ઉઘડશે અને આ નશાનું છોડી મેલો અને નેટ કરીને હગાઈ થી અને હગાઈ એ તૂટી જાહે ભલા મોણા તમે એ તો વિચારો એક વાળા તમારા ઘરની અને ગોમવાળાની વસ્તુ તમે ઓછી કરો અને તમારી ફેફસાને એવું હાલત થતી હશે હા. વિડીયો પીપીન પણ મારું બેટું વ્યસન છૂટતું નહીં એટલે હું કોઈ જન્મથી વ્યસન લઈને આવ્યા હતા તમે તે છૂટતું નહીં ના જન્મથી તો કોઈ લઈને આવ્યા નહીં પણ હવે હે ને અલ્યા જેને છોડવું હોય ને એને જ બધું છૂટી જાય આ તો ના છોડવાને બોના હવે મારે વ્યસન છોડી તો મેળવું પડશે હો. અલ્યા છોડી મેલ ગયડા નકા તરવા બરબાદ થવા માર નહીં લાગે થઈ ગયો કંગાલ થઈ ગયો અમે વણ કીધી કણવાજી હવે આની આપણે કોઈ વાતો ભળવી નહીં જો તારા કાકાએ અમારી વસ્તુ વેચી હે એટલે અમારી વસ્તુ તારે લઈ આલવાની બરોબર હા તારે તો લઈ આવવી પડશે આ ગંજેલીનું કોઈ નક્કી નહીં ભાઈ જો ગેરંટી ગેરંટી જો આવી રહ્યો એ તો હું લઈ આલે વસ્તુ તમારે જે જોયું બધું હું લઈ આલે ભાઈ એ તો તારે લઈ આવવી જ પડશે ને મારી વાત સાંભળ હા. આવી વાની હે ને વાર રાખજે અને એ મજૂરી રી ને એ વાર જોડે જ કરાવજે તાર હંગાત મજૂરી લઈ જવાના ઓહ. ફરીવાર હુના નહીં મેળવાન મજૂરી કરીને પૈસા લાવીને આ વસ્તુ બધી પાછી લાવશે ને એટલે ખબર પડશે નશો ચમ કરાય એટલે ઓહ. ભલા મોણા નશામાં તો આખી દુનિયા બરબાદ થવા વળજી હે અને આર્યા સુધરતા નહીં ઓને કાથી વાળે જોડવાય મારે ખબર પડે તાર હંગાત મજૂરી લઈ જવાન હવાર હોજ ઘણી વાર ઘેર હુના નહીં મેળવાના ઓવા ઘેર હુના બેચે ને તાણે બીડીઓ પી ગઈ હવે તું આ બધી હે ને વસ્તુ કમાઈ પાછી અલવરાઈ દેજે જો મારું તો ખટક કરજે હો યાર મંડળનું તપેલું ઓહ, યાર એ તો હું પેલું આલે દે મંડળ તો આલવું પડે ને. અને વાન સુધારવાનો પૂરેપૂરો ટ્રાય કરજે અને એ બધી જવાબદારી હવે તારા માથે આવશે એ તો મને સુધાર દે આવી જોવું નહીં પડે હા ઊંઘવા દે થોડી વાર રહીને એ તો ઊભા થઈ જાય હો લે હળતા લે હવે ચંપુલાલ આપણે હાથ ધોઈ બેઠા વસ્તુ અહીં